બાળકોએ પોતાની મહેનત અને જાતે 17થી વધુ વિવિધ વાનગીઓ બનાવી। વાવ થરાદ જિલ્લાના દિયોદર શાળા નંબર 2માં આજે બાળકોએ પોતાની મહેનત અને જાતે 17થી વધુ વિવિધ વાનગીઓ બનાવી હતી, જેમાં પરંપરા મુજબ ગેસનો ઉપયોગ કર્યા વિના દેશી ચૂલા વડે વાનગીઓ બનાવી, જેમાં સારી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવનમાં કંઈક કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવવામાં આવે છે, જેમાં બાળકો અભ્યાસની સાથે સાથે આવા કાર્યમાં ભાગ લઈ બાળકોને પોતાની કલાનો ઉપયોગ કરી અનેક કાર્યમાં નામના મેળવતા હોય છે। જ્યાં સોમવાર દિયોદર શાળા નંબર 2માં બાળકોએ વાનગી સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ વાનગીઓ જાતે બનાવી પીરસી હતી, જેમાં સારી ક્વોલિટીવાળી વાનગી બનાવનાર બાળકોની ટીમને શાળા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા। દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સોમવારે શાળાના આચાર્ય BA રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે શાળામાં બાળકો જીવનમાં આત્મનિર્ભર બની શકે અને ગમે તેવી વાનગીઓ જાતે બનાવી શકે તે માટે એક દિવસ વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્સાહભેર વિવિધ વાનગીઓ બનાવી હતી। બાળકોએ શાળાના પરિસરમાં જાતે પરંપરાગત ચૂલો કરી પાણીપુરી, પાવભાજી, બટાટા ભૂંગળા, સેન્ડવિચ, બાજરીના રોટલા, દહીંનું દેશી રાયતું, દૂધપાક, દાબેલી, કચુંબર, મીઠાઈમાં ગુલાબજાંબુ, થેપલા, બ્રેડ પકોડા, મસાલા પાપડ, મેગી, બટાકા વડા સહિત 17થી વધુ વાનગી બનાવી, જેમાં સારી ગુણવત્તાવાળી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા પરિવાર દ્વારા આજે દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર 2 ખાતે શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને દરેકના ઘરે શિયાળો એમાં શિયાળામાં જે કંઈ વસ્તુ ખાવામાં આવે એમાંથી મળવાવાળું જે પોષણ છે શરીરને ઉપયોગી હોય છે, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બાળકો પોષણયુક્ત આહાર જાતે જ બનાવે અને એના ગુણોથી વાકેફ થાય એ માટે આજે દિયોદર પગાર કેન્દ્ર શાળામાં આચાર્યશ્રી અને અમારા ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ 5 થી 8ના બાળકોએ લગભગ 17 જેટલા જુદી જુદી વાનગીઓના સ્ટોલ બનાવ્યા અને એ વાનગીઓમાં ટુકડી વાઇઝ બાળકો એનું જે રો મટીરિયલ હતું એ પોતાના ઘરેથી લાવ્યા અને અહીં આગળ આપણી જે પરંપરાગત ચૂલા પદ્ધતિ છે એ ચૂલા પદ્ધતિ પર જાતે રસોઈ બનાવી અને જુદી જુદી વાનગીઓ તૈયાર કરી છે। અત્યારે એનું મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે। મૂલ્યાંકનના અંતે જે પણ વાનગી શ્રેષ્ઠ રહેશે એને બિરદાવવામાં આવશે।